રેડી? હા આ બધું ચારે બાજુ ફેક શું કરો, એક જગ્યાએ બધું રાખો ને. અનનોન હર્ષલ રાવલ બ્લોગ. મોર્નિંગ મિત્રો, જય મહાદેવ. નાસ્તા પાણી કરીને રેડી થઈ ગયા છીએ. હવે હું નીકળું છું ઓફિસ માટે. તમે મળીએ સાંજે. હાલે ચંપા ફટાફટ ઉતાવળ રાખ. થાળી તો ઉટકવા દે. થાળીની બાળી પડતી. તો તમે ઉટકશો, બે દી પડ્યું રાખશો બધું. હા મિત્રો, ચંપક જાય છે સુરેન્દ્રનગર 2 દિવસ માટે. અમે કંઈક એક્સિડન્ટ જેવો લાગે છે. જો ગાડી વાળાનો ઓલા ભૈરિયા નહીં દોડીને એમ્બ્યુલન્સ વાળાને અહીંયા ચોકડીએથી બોલાવા આવ્યા. ઈ હશે એટલામાં તે આગળ ચોકડી રહી ને, સામે જો 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 ઓલી બાજુ કે અહીંયા હે જો. બીજા દિવસે હેલો મિત્રો, જય મહાદેવ, જય માતાજી, ગુડ મોર્નિંગ. આનંદી સુરેન્દ્રનગર ગઈ છે. અત્યારે હું સવારે વહેલો ઉઠી ગયો છું, ઓફિસ માટે જઉં છું. તો આપણે સાંજે મળીએ. ત્યાં સુધી મિત્રો ઘરે આવી ગયો છું અને રેડી થઈને કપડાં વપડા ચેન્જ કરીને ચંપકને લેવા જઉં છું. એનો ફોન અત્યારે જ આવ્યો. 2 દિવસનો વ્લોગ ભેગો બનશે આમાં, મને એવું લાગે છે. કાં સિંગલ બની જાય તોય સારું, કેમ કે હરખો વ્લોગ બન્યો નથી. હવે ચંપક ઘરે હતું નહીં, આમ મજા જ ન આવે. બધા ઘરે હોય તો મજા આવે વ્લોગ બનાવવાનું. અહીંયા હું એકલો હોય ને શું વ્લોગ બનાવે? મમ્મી પપ્પા હોય, ફેમિલીવાળા હોય, બધા હોય તો વ્લોગ બનાવવાની વધારે મજા આવે. એકલા શું મજા આવે? એટલે વ્લોગ એટલો બધો બન્યો નહોતો, પણ હવે ચંપક આવે છે તો એના હારે વ્લોગ બનાવશું. જય સિસ્કોન આવી ગયો ચંપકને લેવા માટે. ગાઈસ, ચંપક હજી આવ્યું નથી. ફોન આવ્યો, પહોંચવા આવી. બસ પહોંચે જ છે 5 જ મિનિટમાં. મજા આવશે. સામે છે ને એની બસ આવી અત્યારે, એના રોડ ક્રોસ કરીને આવે જ છે. ચંપક ક્યાં ગોળ ફરતું આવતું લાગે, ક્યાંય ગઈ. ફોન આવ્યો, ઈ આવી જો દેખાય, એ આવે જ છે જો. ગલવડી ડોલતી આવશે હમણાં. જો અહીંયા ઊભી રહી ગઈ ચોકડીએ સામે ચોકડીએ ઊભી છે. આ ટ્રાફિક છે ને, અહીંયા વાહન ખુલ્યું જો અત્યારે. હમણાં 2 મિનિટ પહેલાં તો સામે ચોકડીએ દેખાતી હતી. અત્યારે અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ? આ ક્યાં વહી ગઈ? આ બાજુ ફૂટપાથ ઉપર નથી ચડી ગઈ? અચાનક ક્યાં વહી ગઈ યાર? આ ગલગોટીનું આવું જ છે, ગમે ત્યાં વહી જાય. ક્યાં વહી ગયા? આવ્યો અહીંયાથી ને આમ જતા જોઈ મેં હમણાં જોતો જ તો. તને અહીંયાથી હાથ ઊંચો કરો, સામે તું હતી ઓલી, સામે ઓલી ગાડી ઊભી ને તું હતી. મેં તને જોઈએ છે. આ કીધે આમાં વ્લોગમાં ના આવતી. મેં તારી બસ સામે ઊભી રહી જોયું, પછી તું જ્યાંથી અહીંયા સામે આવી એ જોયું, અને આમ વહી ગઈ ન જોયું. એટલે હું ગોતતો તો આમથી આ આવી ગઈ ને બસ. અને આ બાઇકનો ખોદે હું કે બાઈક નો નથી ખોદતી. તમે બધું કિક મારતો હોય એવો વિડિયો લે. એવા વિડિયો બુલેટ માં ને એમાં લેવાનો હોય, આમાં નો લેવાનો હોય. પણ કિક મારતો જ નથી. સેલ લો ને આવે કિક થયું પર ઓગળ ચાલશે. ભલે માય ગાડી આવે. આ ભાઈનું બેગ કેવું હતું? છોકરી જેવું હતું, કપડાની કલર. ભલે નો ટપકા ઓલા જૂના જમાનાની છોકરી. આજ બાજુમાં એક ભાઈ બેઠા હતા ને, એમની હારે એક બીજા ભાઈ હતા. એમને જગ્યા નહોતી મળી. મારા બાજુવાળા ભાઈ રિઝર્વેશન કર્યું હતું. તે બે સીટ એટલી અદલા બદલી કરી. ઘડીકમાં ઓલા ઉભા રહે ને ઘડીકમાં આ ઉભા રહે, અને એને એટલું બોલ કરતા હતા ને કે થાકી જાય. અહીંયા હું નથી બેન પડ્યા હતા એકવાર ધાડ દઈ. એટલે તમે બે કદાચ એ ભાઈબંધ હશે. અરે ભાઈબંધ જતા પણ એકને સીટ મળી ને બીજાને ન મળી. એટલે પહેલી કન્વર્સેશન એ લોકોની લખતર હતી એવી હતી કે સીટ તારે નક્કી હોય ને કે આવવાનું છે તારે સીટ પહેલા કરાવી લેવાય. એના ઉપર કન્વર્સેશન હતી. પછી લખતરથી રામ છાપરી સુધી ઓલા એ સમજાયું કે મારે આ રીઝનથી મેં સીટ બુક નહોતી કરાવી. બોલ માથું કામ થઈ ગયું. પછી મેં એકવાર ડોળા કાઢીને સામું જોઈને બંધ થઈ ગયું.
ત્યારે પણ બજાર બાંધવાનું હતું. મને માથું દુખવા માંડ્યું હતું, કેટલું માથું બોલ 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 કરે, માણસ થાકી ન જાય આમે. હવે વિડીયો તો બંધ કર. તો કેટલા વાગે આવ્યા હતા? કાલ હું દોઢ વાગે આવ્યો રાતે. 2 વાગે આજુબાજુ. મેં તમારા માટે જાગવાની ટ્રાય કરી હતી, પણ મારી આંખ ખુલ્લી નહોતી રહેતી એટલે હું ભૂલી ગઈ. કયો વાંધો નહીં, ચકલા કોઈ દી બાજ ન થાય. હું ગુમાણીને બાદ ને ભૂલ્યા. મેં તને કીધું તું કે હું મારા ટાઈમે પહોંચી જઈશ. તને એવું કોઈ કીધું નહોતું કે જાગજે. તો હવે નહીં જાગું ને, હવે કહેતાય નહીં જાગી નહીં, બરાબર? તું કેસ કે હું જાગી ન હોય કીધે. તમારે હારા હાટું જાગતી હતી, ચિંતા કરે, કોઈની બૈડી ન જાગે આવી. પતા ઈ એટલે સારું જ કહું છું કે ન જાગી સારું કહેવાય. તમે બીજી રીતે બોલો. કયો વાંધો નહીં, બીજી રીતે સંભાળ લે. બંધ કરવાનું વિડીયો. 9-10 થઈ, ભૂખ લાગી, ફટાફટ જાય ને હાલ ને. જમવામાં ખાલી કોફી અને પરોઠા છે, તો ફટાફટ ઉતાવળે જમી લઈ, પછી મળી જો વિડીયો ઉતારવાનું મોજ આવે તો. બાકી આ ચંપલ આ ચંપક પાર નહીં લાવે, જે કચરો વાળે છે નાન તે એને ગોળા ગળશે. એ ભાઈ આજે મેં ગોળા નથી, મેં એવું કંઈ કર્યું નથી. તારે જે કરવાનું એ કર, મને નહીં ખબર, તું કરી નાખજે ને. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ ઘરે ફાઇનલી. ને હાલ ફટાફટ હવે જમવાનું કાંઈ જમી લઈ. જમવાનું ક્યાંથી આવ્યું હોય છે એ વિચાર. નહીં 120 કિલોમીટર દૂરથી સ્પેશિયલ જમવાનું બનીને અમારે માટે આવી ગયું છે. हम सब लेके चलते हैं। हम भाता लेके चलते और भाता खाते. नाश्ता में भूख लगे तो હા હાલ તો કાંઈ ભૂખલી. અરે સંપર્ક હવે તું તમે બધું જે પાથરીને રાખ્યું હતું ને એ ભેગું કરું. પાથરી એટલું બધું કઈ પાથરી નહોતું રાખ્યું, ઘરે જ નહોતો 2 દી. આપણી 1 કલાક તમારો ઇનફ છે પાથરવા માટે. ખાલી 1 કલાક તમને હવે ઈ તું એક ઓલી વેફરનું હોય એના ઉપરથી તું મને જજ ન કરી આપી. એના ઉપરથી જજ કરું ને, એ ડબલું ખૂણા મૂકી ગઈ એટલે ગોતીને કાચી ખાઈ ગયા. બીજું શું માર તમને કેવું? મિત્રો આ બહુ મારા ઉપર ખોટા બ્લેમ કરે છે. શબ્દો જ નથી મારી પાસે. પુરુષ જાત ઉપર બહુ મોટું ઓલું કરે છે. તમને એકને જ કહું, તમારી આખી જાતને નથી કહેતી હું. ખાલી તમને એકને કહું છું. મને એક ના કેમાં બધા આવી જાય. ના બધા નો આવે. બધાના ઉપર હું ઓલો શું કહેવાય ઓલું તારા પર કોણ આવ્યું હતું? ના એવું ન, હું તમને એક જ કહું, તમારી આખી જાતને મેં કઈ નથી કીધું. ના તું અમારા ઉપર બ્લેમ કરસ. અમે બધા વેફર નથી ખાતા તો શું થઈ ગયું? શું લાવી તું? પરોઠા. પરોઠા પરોઠા લાવી, પછી લાવી. જો એક નાની એવી બોટલ લાવી. મારા ઓફિસમાં આવે ને કોઈ બોટલ લઈ ગયું મારી એટલે બરાબર. હું આમાં ભરીશ. પછી આ એપલ કટર, ઇફ ઇન કેસ આપણે ખાવું હોય તો. અને આમાં દૂધ પીવાનું. આવી તહારીમાં આમાં પીવાય, એમાં ગણ કરે, પીને તો એસિડિટી ન થાય આમાં પીને. એવું એટલે આપણે આમાં પીશું. સરસ. હાલો કોફી બનાવી દે. કોફી આમાં ન પીવાય. તો હવે અમે બે થાકી ગયા છીએ અને હવે હોઈ જાશું. તો આપણે બધા કાલ મળીએ. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ. જય માતાજી. ગુડ જય નાઇટ. માતાજી. હર હર મહાદેવ.